રાજ્યમાં કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે। 6 ડિગ્રીની સાથે નલિયા સૌથી ઠંડુ શહેર છે। ડીસા 9.1 ડિગ્રીની સાથે ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર છે। ગાંધીનગરમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદનું 12.2 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે। રાજ્યમાં તેજ ગતિના પવનો ફૂંકાતા ઠંડી લહેર વર્તાવી રહી છે। સવારે અને રાત્રે ઠંડા પવનના કારણે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। અમદાવાદમાં ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે, જ્યારે કચ્છમાં ઠંડીનું જોર વધતા રોડ રસ્તા સુમસામ થઈ ચૂક્યા છે। લોકો ગરમ પાણી અને તાપણીના સહારે છે। આગામી દિવસમાં ભારે ઠંડીની હવામાન વિભાગની આગાહી કરી છે। ઉત્તર ભારત પ્રદેશમાંથી ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। મોટાભાગના શહેરમાં 10 થી 13 ડિગ્રી આસપાસ તાપમાન પણ નોંધાયું છે। સંવાદદાતા જોશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપણે પૂછવા માંગીશ કે હજુ પણ ઠંડી યથાવત જોવા મળી રહી છે। એક દિવસ પહેલાની સામે જ 2 ડિગ્રી તાપમાન વધ્યું છે અને પવનના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે। 6 ડિગ્રી તાપમાનની સાથે નલિયા શહેર ઠંડુગાર થઈ ચૂક્યું છે અને અત્યારે હાલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। શું કહેવા માંગશો? જી કૃતિ, આપને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધી ગયો છે। સમગ્ર રાજ્ય ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે। ગાંધીનગર સહિત રાજ્યના 17 શહેરો એવા છે કે જ્યાં તાપમાન 10 ડિગ્રી કરતા ઓછું થઈ ગયું છે અને લોકોને ગરમ કપડાં પહેરવાની જરૂર પડે છે। તાપણીનો આશરો લઈ રહ્યા છે, ગરમ પાણી સિવાય નહીં નથી શકતા। આ રીતે ઠંડીનો ઠૂંઠવાતા કારણે વાતાવરણમાં અસર થઈ છે અને વાતાવરણ પલટાઈ ગયું છે। જી, હાલ અમદાવાદમાં પણ ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે। હાલ ગુજરાતમાં પણ લોકો ઠંડીમાં ભારે ઠૂંઠવાઈ રહ્યા છે। આ અંગે વધુ જણાવશો? જી આપને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ હજી ઠંડીનો પારો 13 ડિગ્રીથી ઘટવાનો છે અને ખાસ કરીને આ વખતે પહેલી વાર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ ને બાજુ પણ અસર દેખાઈ રહી છે। નલિયામાં પણ 6 ડિગ્રી છે। નલિયા તો દર વર્ષે ઠંડીનું પ્રમાણ રહે છે। તો ઉત્તર ગુજરાતમાં આ વખતે ડીસા 9.1 ડિગ્રી સાથે ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે। તો ગાંધીનગર પણ દર અઠવાડિયે કે 2 દિવસમાં ઠંડીમાં બીજું નંબરનું શહેર બનતું હોય છે। આ વખતે ઠંડીના ડિસેમ્બરમાં ચમકારો દર વર્ષે બતાવે છે, તો આ વખતે પણ બતાવ્યો છે અને છેલ્લા 10 વર્ષથી ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો ખૂબ જ જોરદાર હોય છે અને પારો 6 ડિગ્રીથી 10 ડિગ્રીની આસપાસ રહેતો હોય છે। જી, દર વર્ષ કરતા આ વર્ષે ખૂબ વધારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। હવે એક દિવસ પહેલાની જો વાત કરીએ તો 2 ડિગ્રી તાપમાન પણ વધી રહ્યું છે। પવનના કારણે ઠંડીનો પણ લોકો અહેસાસ કરી રહ્યા છે અને હાલ ગાંધીનગર શહેરની વાત કરીએ તો ગાંધીનગર પાટનગર ગુજરાતનું, એના વિશે જણાવશો, એમાં કેટલી ઠંડી છે? જી કૃતિ, આપને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં આ વખતે બરફવર્ષા થઈ રહી છે। કાશ્મીર, શિમલા અને હિમાચલ પ્રદેશના બધે બરફવર્ષા થવાના કારણે ઉત્તરીય પવનો ફૂંકાતા આ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। ગાંધીનગરમાં પણ અત્યારે 8 ડિગ્રીથી 10 ડિગ્રી માટે 4 થી 5 વાર ઠંડીનો અનુભવાઈ ગયો છે। લોકો ખાસ કરીને જે શ્રમજીવીઓ છે, મજૂરો છે, એ લોકો તાપણીના સહારે છે, તો કોઈ સેવાભાવી સંસ્થાઓ તેમને દાબડા ઉડાડી રહ્યા છે, સ્વેટરો આપી રહ્યા છે, આ રીતે મદદ કરી રહ્યા છે। પણ તેમને ઠંડીમાં કોઈ 4 દિવાલો એમને મળતી નથી, એટલે એ રીતે એમને ઠંડીમાં ઠૂંઠવાઈને જીવવું પડે છે। આ ઠંડીનો ચમકારો હજી ઉત્તરાયણ સુધી ઉત્તરીય પવન ફૂંકાવાના કારણે ચાલુ રહેશે એવી સંભાવના છે અને 5 દિવસ હજી કોલ્ડ વેવ રહે એવી સંભાવના છે। જી, માહિતી આપવા બદલ સંવાદદાતા આપનો આભાર। સંવાદદાતા જયેશ મેવાડાએ જણાવ્યા અનુસાર રાજ્યમાં તેજ ગતિના પવનો ફૂંકાતા ઠંડી કહેર વર્તાવી રહી છે। સવારે અને રાત્રે ઠંડા પવનના કારણે લોકો કડકડતી ઠંડી
ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં પણ ખૂબ જ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે અને તેની આસપાસ પણ તાપમાન નોંધાઈ રહ્યું છે. 6 ડિગ્રીની તાપમાનની સાથે નલિયા રાજ્યમાં ઠંડુગાર શહેર વધ્યું છે. આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો વચ્ચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.